જય માતાજી દર્શક મિત્રો, આપણે દક્ષા ઠાકોરને પૂરેપૂરી પોલ ખોલવાના છે, તો બન્યા રહો વિડીયોના અંત સુધી। શું ખરેખર પુનર્જન્મ થયો હશે? દર્શક મિત્રો, આ ખસા ગામની વાત છે અને આ પાલનપુરમાં બનાસકાંઠામાં આવેલું છે। તો દર્શક મિત્રો, આપણે જોતા આવ્યા છે ગુજરાતી ફિલ્મો સિરિયલોમાં અને હિન્દી ફિલ્મો સિરિયલોમાં કે આ રીતના પુનર્જન્મ થયો હોય અને એના ગામમાં જાય છે, મળે છે અને આ રીતના પુનર્જન્મની આખી સ્ટોરીઓ જોતા હોય છે। પણ આ આપણે એક રિયલ લાઈફની વાત છે, બનાસકાંઠાની વાત છે અને એમાં પુનર્જન્મ થયો છે। દક્ષા ઠાકોર એનું નામ છે, તેમના પિતાનું નામ જેતાજી ઠાકોર છે, તેમના માતાનું નામ ગીતાબેન છે। તો આ આપણે પૂરી માહિતી મેળવવાના છે આ વિડીયોમાં, તો વિડીયોના અંત સુધી બન્યા રહો, તમારે કોઈ વિડીયો આગળ જોવાની જરૂર નહીં પડે। તો દર્શક મિત્રો, વિડીયોમાં આગળ વધતા તમને જણાવી દઉં કે આ દક્ષા ઠાકોર નામની છોકરી કલેક્ટરને પણ મળી હતી અને ઘણા સવાલ જવાબ થયા હતા અને ઘણી વાતો પણ હિન્દીમાં થઈ હતી। તો દર્શક મિત્રો, દક્ષા ઠાકોર હિન્દીમાં જ વાત કરશે અને હિન્દીમાં કીધું હતું કે મને ભગવાને જ મોકલી છે અને તે અંજારમાં હતી, તેનું નામ પિંજર હતું। પિંજરના માતા પિતા એટલે કે દક્ષા ઠાકોરના માતા પિતા અંજારમાં રહેતા હતા એવું કેવું છે અને તે ભૂકંપના ટાઈમે ધાબુ પડવાથી તેમનું મોત થયું હતું દક્ષા ઠાકોરનું। એટલું જ નહીં દર્શક મિત્રો, દક્ષા ઠાકોરનું કહેવું છે કે તેમના પિતા બેકરીમાં કામ કરતા હતા અને તેમની માતા ડ્રેસ ઘણીવાર પહેરતા હતા અને ક્યાંક વાર સાડી પણ પહેરતા હતા, ફૂલવાળી સાડી। દક્ષા ઠાકોરનું એમ કહેવું છે કે તેમના માતા પિતા અંજારવાળા બહુ પ્રેમ કરતા હતા તેને અને બહુ જ વાલથી રાખતા હતા। તો મિત્રો, વાત કરીએ હવે વિજ્ઞાનનું આ બાબત પર શું કહેવું છે। આજના વિજ્ઞાનના યુગમાં આ વાત પર કોઈ વિશ્વાસ ન કરે। ડોક્ટર દેવેન્દ્ર ચૌધરીએ પુનર્જન્મ બાબતે કીધું હતું કે આજુબાજુ કોઈ વાતાવરણ હિન્દી બોલે તેવું નથી અને ટીવી કે મોબાઈલ પણ નથી, તો છતાંય હિન્દી બોલે છે, તો જણાવવામાં એ આવે છે કે પુનર્જન્મ હોઈ શકે। દર્શક મિત્રો, આ વિડીયો બાબતે તમારે શું કહેવું છે? દક્ષા ઠાકોર માટે તમારે શું કહેવું છે? કમેન્ટમાં જરૂર કહેજો।